હાઈવે 48 પર બે ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, ડ્રાઈવરને ઈજા। અકસ્માતમાં ડમ્પર ચાલકને ઈજા પહોંચતા સારવાર હેઠળ લઈ જવાયો। બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર મોતાલી પાટિયા નજીક બે ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, જેમાં એકનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર મોતાલી પાટિયા નજીક મહિન્દ્રા બ્રાજો ડમ્પર દહેજથી ઈટ ભરેલી રાખ ભરી સુરત તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન GJ16AW3910 નંબરનું ડમ્પર પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે અંકારતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા વાહન ડિવાઈડર પર ચડી સામેની તરફ આવતા ડમ્પર GJ03803839 નંબર સાથેના ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ભરૂચ તરફથી આવતા ડમ્પર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન ડમ્પર ચાલકનું મોત નીપજ્યું હતું। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર।